તો આજે આપણે જઈએ છીએ મારી બેસ્ટ ફ્રેન્ડના ઘરે. તૈયાર તો પહેલેથી થઈ ગઈ છું મેં. ફટાફટ શાક રોટલી ખાઈ લીધી. જો ઘરથી બહાર જાય ને એટલે આવું મોડું બાંધવું જ પડે, નહીં તો આજુબાજુવાળી આંટી જોઈને કહેશે હા બહુ ભારે તૈયાર થઈને જાય છે, કાંઈક તો લફડું છે. પછી હું ગઈ દુકાન પર, કારણ કે મારે ગોલુ માટે અને પાયું માટે કંઈ લેવું હતું. પછી હું ગઈ ફટાફટ બસ સ્ટેન્ડ અને રિક્ષામાં બેસીને ફટાફટ પહોંચી ગઈ વાસ્કુઈ. રિક્ષામાંથી ઉતરીને હું ચાલતી નીકળી એના ઘર બાજુ. પછી અડધા રસ્તે મને લેવાઈ હતી એટલે અમે ચાલી એના ઘર બાજુ. અહીંથી ચાલતા જઈને તો મને મારું બાળપણ યાદ આવી ગયું. પણ સાચું મને આના પર ચાલવાની બહુ બીક લાગે છે. પછી અમે ચાલતા નાસ્તા કૂદતા પાયુના ઘરે પહોંચી ગયા. ગોલુ લોલીપોપ જોઈએ કે નહીં? આવી રીતે મેં એને 10 વખત બોલાવ્યું ત્યારે એ લેવાયો, અને લેવાયો તે બી કેવી રીતે લઈને ભાગી ગયો. પછી હું ઘરેથી જમીને આવી હતી તો પણ એને મને જમવા બેસાડી દીધી. આની મસ્તી હવે ચાલુ થઈ ગઈ. અમે જમીને પછી થોડી વાર બહાર બેઠા અને આના બધા નખરા અને ઠુમકા જોયા. પાયુ અને મને વધારે કાર્ટૂનમાં શોખ, એટલે અમે તો કાર્ટૂન જોવા બેસી ગયા હતા. પછી અમે 3 જણ નીકળી પડ્યા દુકાન બાજુ. દુકાનથી લસ્સી અને કોન લઈને પાછા ઘર બાજુ નીકળી ગયા. ઘરે આવીને કોન ખાધું, પછી થોડી વાર રહીને પાછી ચાય અને બિસ્કિટ ખાધી. ભૂક્કડ તો અમે બંને બહુ જ છે. પછી પાયુ મને ઘરે સુધી મૂકવા આવતી હતી અને એ ગાડી એવી ચલાવતી હતી કે મને ડર લાગતો હતો પાછળ બેસી. અમે બંને મળ્યા અને પાણીપુરી નહીં ખાઈએ એવું બને જ નહીં, કારણ કે પાણીપુરી